રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ સોમવાર 12 જાન્યુઆરી 2026. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે મુકુંદ જોશી. આજે આપણે વાત કરીશું વિક્રમ સંવત 2082 પોષ વદ આઠમ તેમજ સોમવારના ખાસ દૈનિક રાશિફળ વિશે. તો ચાલો જાણીએ આજના ગ્રહ નક્ષત્રોની તમારી કિસ્મતમાં શું લઈને આવ્યા છે. તો પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી અને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં પ્રગતિના દ્વાર ખોલશે. ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આર્થિક દ્રષ્ટિએ રોકાયેલા નાણાં પરત મળવાના પણ યોગ બની રહ્યા છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. આજની ખાસ સલાહ: ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું ખૂબ જ હિતાવહક છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. આજે તમારે ધીરજના ફળ મીઠા એ યુક્તિને સાર્થક કરવી પડશે. દિવસની શરૂઆતમાં કામમાં થોડો વિલંબ કે અડચણ આવી શકે છે, જેનાથી માનસિક ચિંતા વધશે, પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકો ખૂબ જ જરૂરી છે. જીવનસાથી સાથે મન દુઃખ હોય તો સંવાદ દ્વારા ઉકેલ લાવો. આજની સલાહ: ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરવો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા મનપસંદ જગ્યાએ બદલીના સમાચાર મળી શકે છે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત મન પ્રફુલ્લિત કરશે. નાણાકીય રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેલો છે. આજની સલાહ: મુસાફરી દરમિયાન સામાનનું ખાસ ધ્યાન રાખવું. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે થોડા ભાવુક અને સંવેદનશીલ રહી શકો છો. ભૂતકાળની નકારાત્મક વાતો વર્તમાન પર હાવી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. ઓફિસમાં કામનું ભારણ વધુ રહેશે, તેથી એકાગ્રતા જાળવવી અનિવાર્ય છે. સંતાનોના પ્રશ્નોમાં પરિવારનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને આંખ કે માથાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. આજની ખાસ સલાહ: પૂરતી ઊંઘ અને આરામ લેવો ખૂબ જ હિતાવહક છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ રાજકીય અને સામાજિક ક્ષેત્રે માન સન્માન અપાવનારો રહેશે. તમારી નેતૃત્વ શક્તિ ખીલી ઉઠશે અને લોકો તમારી સલાહ લેશે. વેપારમાં મોટો ઓર્ડર મળવાની પણ શક્યતાઓ રહેલી છે. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે અને સંતાનો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. આજની ખાસ સલાહ: અહંકારથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે પ્લાનિંગ એ તમારી સફળતાની ચાવી છે. જો તમે વ્યવસ્થિત આયોજન કરીને કામ કરશો તો
અશક્ય કામ પણ પૂર્ણ કરી શકશો. બેન્કિંગ કે વીમા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થઈ શકે છે. જમીન મકાનના દસ્તાવેજ કામમાં સાવચેતી રાખવી. જીવનસાથી સાથે સાંજનો સમય આનંદમય વીતશે. આજની સલાહ: લેવડ દેવડમાં લખાણ કરવું ખાસ જરૂરી છે. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવવાનો છે. કાર્યક્ષેત્રમાં હરીફો તમને નીચા બતાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારી બુદ્ધિ શક્તિથી તમે વિજય મેળવશો. નવા બિઝનેસ આઈડિયા પર અમલ કરવા માટે સમય એકદમ સારો રહેલો છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, છતાં બહારનું ખાવાનું ટાળવું હિતાવહ છે. આજની સલાહ: શ્રી ગણેશજીની આરાધના કરવી. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની ખાસ સલાહ લેવી હિતાવહ છે. કાર્યશૈલીમાં ફેરફાર લાવવાની જરૂર જણાય. અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે. ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. મોસમી બીમારીઓથી બચવા માટે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આજની સલાહ છે: વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, થ તેમજ ઢ. તમારા માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થવાની રાહત અનુભવશો. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ પણ બની રહ્યા છે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજની સલાહ: જરૂરિયાતમંદને દાન જરૂરથી કરવું. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. કઠોર પરિશ્રમનું મીઠું ફળ મેળવવાનો આ સમય રહેલો છે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની કદર કરશે. આર્થિક રીતે તમે વધુ સક્ષમ બનશો. જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે. ઘૂંટણ કે સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે, તેથી યોગાભ્યાસ પર ધ્યાન આપવું. આજની ખાસ સલાહ: આજે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારી કલ્પના શક્તિ અને નવી વિચારધારા તમને અન્યોથી અલગ પાડશે. ઓફિસમાં કોઈ નવી ટેકનોલોજી કે પદ્ધતિ અપનાવવાથી કામ સરળ બની શકે છે. મિત્રો અને સ્નેહીજનોનું ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. અપરિણિત લોકો માટે લગ્નના સારા માગા આવી શકે છે. આજની ખાસ સલાહ: વાણીમાં મધુરતા રાખવી ખૂબ જ જરૂરી છે. છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે, જેનાથી માનસિક શાંતિની અનુભૂતિ થશે. વ્યવસાયમાં ગતિ ધીમી રહેશે, પણ સ્થિરતા જળવાઈ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવી જરૂરી છે. પરિવારમાં વડીલોના આશીર્વાદ મળશે. માનસિક તણાવ દૂર કરવા માટે મેડિટેશન ઉત્તમ રહેશે. આજની સલાહ: પક્ષીઓને ચણ નાખવી. પ્રિય દર્શક મિત્રો, આ હતું સોમવાર 12 જાન્યુઆરી 2026નું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ. પ્રિય દર્શક મિત્રો, તમને આ રાશિફળ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.